ચેપ્ટર નંબર 7 ઘન અને ઘનમૂળ સ્વાધ્યાય 7.1 એક્ઝામ્પલ 3 એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે નીચે આપેલ સંખ્યાને ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય। આપણે આગળ એક્ઝામ્પલ 2માં જોયું હતું કે નાનામાં નાની સંખ્યા શોધો કે નીચે આપેલ સંખ્યાઓને ગુણવાથી। તો આપણે જેટલા અવયવ ખૂટતા હતા એટલા અવયવ વડે આપણે ગુણતા હતા તો સંખ્યા પૂર્ણ ઘન બનતી હતી। એમ હવે જેટલા અવયવ ખૂટશે એટલા વડે આપણે એને ભાગીશું। પહેલી સંખ્યા 81। તો સૌ પ્રથમ આપણે 81નો અવિભાજ્ય અવયવની રીતે વર્ગમૂળ મેળવીએ, ઘનમૂળ મેળવીએ। તો 81નું ઘનમૂળ મેળવવાના અવયવ પાડીશું। સૌ પ્રથમ 3 ભાગ ચાલશે। 3 27 તેરી 81, 3 9 તેરી 27, 3 3 તેરી 9, 3 એકા 3। તો જોઈશું 81ના અવયવો બરાબર 3 ગુણ્યા 3, 3 ગુણ્યા 3। મતલબ કે આપણે 81ના અવયવ પાડ્યા એની અંદર 3 3ની જોડ બનાવતા 3 બાકી રહે છે। માટે 81 જો બેની જોડ બને છે, 3 3ની જોડ બનવી જોઈએ। એ પૂર્ણ ઘન સંખ્યા નથી। હવે આપણે આ સંખ્યાને પૂર્ણ ઘન સંખ્યા બનાવવી છે। માટે 81ને આપણે જે અવયવ ખૂટતો હોય એટલા વડે એને ભાગવો પડશે। તો અવયવ ખૂટે છે આપણી જોડે 3, 2 વખત 3ની જોડ બનાવવા 3 3 જોઈએ। ખાલી ખૂટતો હોય 1, તો જે ખૂટે છે ભાગ્યા 3, તો એના અવયવને પણ ભાગ્યા 3 કરી દઈશું। 3 ગુણ્યા 3, 3 ગુણ્યા 3 ભાગ્યા 3। તો 81 ભાગ્યા 3 27, 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ભાગ્યા 3, 3 3 ઉડી ગયા તો 3નો ઘન, 3ના 3 અવયવ મળે છે માટે 3નો ઘન કહીશું। માટે 27 એ પૂર્ણ ઘન સંખ્યા છે। 3નો ઘન 27 માટે કહી શકાય કે 81ને નાનામાં નાની સંખ્યા 3 વડે ભાગતા તે પૂર્ણ ઘન બને। 81ને નાનામાં નાની સંખ્યા 3 વડે ભાગતા તે પૂર્ણ ઘન બનશે। બીજી સંખ્યા 128। સૌપ્રથમ 128ના આપણે અવિભાજ્ય અવયવ પાડીશું। સૌપ્રથમ 2 ભાગ ચાલશે। 2 64, હજુ 2 ચાલશે। 32 દુ 64, 2 16 દુ 32, 2 8 દુ 16, 2 4 દુ 8, 2 દુ 4, 2 એકા 2। જોઈએ આપણે 128ના અવયવો બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2। મતલબ કે અવિભાજ્ય અવયવમાં 2ની 2 વખત જોડ બને છે, ત્રીજી વખત જોડ બનતી નથી। માટે કહી શકાય કે અવિભાજ્ય અવયવની 3 3ની જોડ બનાવતા બાકી કોણ રહે છે? જે બાકી રહે છે ખાલી આપણો આ 2। તો જે બાકી રહે એના વડે એ સંખ્યાને ભાગવી પડે। માટે અહીં કહી દઈએ કે 128 એ પૂર્ણ ઘન સંખ્યા નથી। જો આપણે આગળ વર્ગ અને વર્ગમૂળમાં કરતા હતા
જે બાકી રહે એટલે કે અહીં બાકી કેટલા છે 2 ગુણ્યા 2 તો આપણે 4 વડે ભાગતા હતા. ભાગાકારમાં કેવું કરવાનું કે જે ખાલી અવયવ એકલો રહે એને એના વડે સંખ્યાને ભાગવાની. માટે 128 ભાગ્યા બાકી કોણ રહે છે 2 તો એના અવયવનો પણ ભાગી દઈએ આપણે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ભાગ્યા 2 તો 128 ભાગ્યા 2 એટલે કે 64. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ભાગ્યા 2 2 2 ઉડી ગયા તો થયો 2નો ઘન ગુણ્યા 2નો ઘન. માટે 2 દુ 4નો ઘન 4નો ઘન 64. માટે કહી શકાય કે 64 એ પૂર્ણઘન સંખ્યા છે. માટે આપણે એવું કહેવું હોય તો કહી શકાય કે 128ને નાનામાં નાની સંખ્યા 2 વડે ભાગતા તે પૂર્ણઘન બને. ત્રીજી સંખ્યા 135. સૌપ્રથમ 135ના આપણે અવિભાજ્ય અવયવ પાડીશું. 2 ભાગ ચાલશે નહીં, 3 ભાગ ચલાવી. 3 45 તેરી 3 15 તેરી 45 3 5 તેરી 15 5 1. તો 135ના અવયવો બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. એટલે જોઈ શકીએ છીએ આપણે કે જોડ બનાવતા બાકી કોણ રહે છે 5. માટે 135 એ પૂર્ણઘન સંખ્યા નથી. જે બાકી રહે એ અવયવ વડે આપણે આપેલ સંખ્યાને ભાગવી પડે. તો બાકી રહે છે આપણી જોડે 5. તો 5 વડે ભાગીએ 135 ભાગ્યા 5 તો એના અવયવને પણ ભાગીશું 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ભાગ્યા 5. 135ને 5 વડે ભાગો તો મળે છે 27. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ભાગ્યા 5. 5 5 ઉડી ગયા બરાબર 3નો ઘન. માટે 27 એ પૂર્ણઘન સંખ્યા છે. 3નો ઘન થાય 27. માટે કહી શકીએ કે 135ને નાનામાં નાની સંખ્યા 5 વડે ભાગતા તે પૂર્ણઘન બનશે. ચોથી સંખ્યા 192. સૌપ્રથમ આપણે 192ના અવિભાજ્ય અવયવ પાડીશું. 2 ભાગ ચાલશે. 96 દુ 192 2 48 દુ 96 2 24 દુ 48 2 12 દુ 24 2 6 દુ 12 2 3 દુ 6 3 3 એકા 3. જોઈએ 2ની જોડ બને છે, 2ની બીજી જોડ 3 એકલો બાકી રહે છે. તો 192ના અવયવો બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. જોઈ શકીએ છીએ 2ની જોડ બને છે, બીજી 2ની 3 બાકી રહે છે. એટલે માટે કહી શકાય કે 192 એ પૂર્ણઘન સંખ્યા નથી. બાકી રહેતા અવયવ વડે એ સંખ્યાને ભાગવી પડે. તો બાકી રહેતો અવયવ કયો છે 3. તો 3ને આપણે ભાગી નાખીએ. માટે 192 ભાગ્યા 3 તેના અવયવનો પણ ભાગીશું. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ભાગ્યા 3. 192ને 3 વડે ભાગીએ તો આપણને જવાબ મળે છે 64. એના અવયવને ભાગીએ. ભાગ્યા 3
तो 3 3 उड़ी गया। तो 2 घन गुण્યા 2 घन मतलब 2 દુ 4 ઘન 64 થાય છે। માટે 64 એ પૂર્ણ ઘન સંખ્યા છે। માટે કહી શકાય કે 192 ને નાનામાં નાની સંખ્યા કોના વડે ભાગી? 3 વડે। 3 વડે ભાગતા તે પૂર્ણ ઘન બને। પાંચમી સંખ્યા 704। સૌ પ્રથમ આપણે 704ના અવિભાજ્ય અવયવ પાડી દઈએ। 2 ભાગ ચાલશે। સૌ પ્રથમ 352, હજુ 2 ચાલશે 176, હજુ 2 ચાલશે 88, 2 44, 2 22, 2 11 અને 11 એ 1। તો જો એ 2ની એક જોડ બીજી જોડ બાકી રહે છે 11। તો લખીએ 704ના અવયવો બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11। મતલબ કે 2ની એક અને 2 જોડ બને છે અને બાકી રહે છે 11। માટે 704 એ પૂર્ણ ઘન સંખ્યા નથી। હવે આપણે એને પૂર્ણ ઘન સંખ્યા બનાવવા માટે શું કરવું પડશે? તો બાકી રહેતા અવયવ વડે આપણે 704ને ભાગવી પડશે। માટે 704 ભાગ્યા બાકી રહેતો અવયવ 11, તેના અવયવને પણ ભાગી દઈએ। 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11 ભાગ્યા 11। તો 704ને 11 વડે ભાગીએ તો મળે છે 64 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11 ભાગ્યા 11। 11 ઉડી ગયા। તો 2નો ઘન ગુણ્યા 2નો ઘન મતલબ કે 2 દુ 4નો ઘન, એટલે માટે 64 એ પૂર્ણ ઘન સંખ્યા છે। માટે કહી શકાય કે 704ને નાનામાં નાની સંખ્યા 11 વડે ભાગતા તે પૂર્ણ ઘન બને। એક્ઝામ્પલ 4, પરીક્ષિતે 5 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર માપ લઈ એક પ્લાસ્ટિકનો લંબઘન બનાવ્યો। એક પ્લાસ્ટિકનો લંબઘન બનાવ્યો। હવે તો આવા કેટલા લંબઘન સાથે રાખવાથી મળતો ઘન એ પૂર્ણ ઘન હોય? શોધવાનું છે આપણે કે એની જોડે કેટલા લંબઘન વધારે મેળવીએ તો તેથી મળતો કેટલા લંબઘન સાથે રાખવાથી મળતો ઘન એ પૂર્ણ ઘન હોય। આપણે જોઈએ કે પ્રશ્નમાં આપણને 3 બાજુનું માપ આપેલ છે, મતલબ કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ। તો લખી દઈએ લંબાઈ બરાબર 5 સેન્ટીમીટર, પહોળાઈ બરાબર 2 સેન્ટીમીટર અને ઊંચાઈ બરાબર 5 સેન્ટીમીટર। હવે 3 વસ્તુ છે માટે આપણે ઘનફળ મેળવીએ કે લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, મતલબ કે L ક્રોસ B ક્રોસ H।
તો લંબાઈ છે 5 સેમી, ઊંચાઈ છે પહોળાઈ છે 2 સેન્ટીમીટર, ઊંચાઈ છે 5 સેન્ટીમીટર, 5 દુ 10 પંચા 50 સેન્ટીમીટર એકમ થશે ક્યુબ. હવે આપણે જોઈએ તો આ લંબઘનને ગોઠવીને તેમાંથી સમઘન રૂપ બનાવવું છે. માટે લંબઘનની બાજુઓના માપની 3-3ની જોડ બનવી જોઈએ. 3-3ની જોડ બને તો જ એ લંબઘનની બાજુઓના માપ યોગ્ય બની શકે. તો હવે આપણે શોધવું પડે સમઘનનું જરૂરી ઘનફળ બરાબર 5 સેમી ગુણ્યા 2 સેમી ગુણ્યા 5 સેમી ગુણ્યા 5 સેમી ગુણ્યા 2 સેમી ગુણ્યા 2 સેન્ટીમીટર, એટલે કે થશે 5નો ઘન ગુણ્યા 2નો ઘન સેન્ટીમીટર ક્યુબ. માટે પરીક્ષિતને કહી શકાય 5 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 5 દુ 10 દુ 20 બીજા લંબઘનની જરૂર પડશે. તો પરીક્ષિત ઘન એ પૂર્ણ ઘન બનાવી શકે. સ્વાધ્યાય 7.2 એક્ઝામ્પલ 1. નીચે આપેલી દરેક સંખ્યાનું ઘનમૂળ, જેમ આપણે આગળ વર્ગમૂળ મેળવ્યું હતું, અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો. ઘનમૂળ મેળવવાનું છે. પહેલી સંખ્યા છે આપણી જોડે 64. તો સૌપ્રથમ આપણે આગળ કર્યું એમ જ 64ના અવયવ પાડીશું. 2 ભાગ ચાલશે 32 દુ 64, 2 ભાગ ચાલશે 16 દુ 32, 2 8 દુ 16, 2 4 દુ 8, 2 દુ 4, 2 એકા 2. લખીએ કે 64ના અવયવો બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો જોઈએ આપણે જેમ આગળ વર્ગમૂળમાં 2ની જોડ બનાવતા એમ ઘનમૂળમાં 3ની જોડ બનવી જોઈએ. જો એ બની ગઈ, માટે ઘનમૂળનો આપણે સંકેત લખ્યા. ઘનમૂળનો સંકેત મેં આગળ થિયરીમાં પણ વાત કરી હતી. ઘનમૂળમાં 64 બરાબર ઘનમૂળમાં 2નો ઘન ગુણ્યા 2નો ઘન. માટે કહી શકાય 2નો ઘન 8 ગુણ્યા 8. તો 8નું ઘનમૂળ 2 ગુણ્યા 2 બરાબર 4. તો 64નું ઘનમૂળ થાય 4. માટે કહી શકાય 64નું ઘનમૂળ 4 થાય છે. બીજી સંખ્યા 512. તો 512ના આપણે અવિભાજ્ય અવયવ પાડીશું. સૌપ્રથમ 2 ભાગ ચાલશે. 2 256, 2 ચાલશે 128, 2 64, 2 32, 2 16, 2 8, 2 4, 2 2 અને 2 1. તો જોઈએ 3ની જોડ બની દઈએ. 512ના અવયવો બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો જોઈ શકીએ 3-3ની જોડ
2ની 3 બને છે. માટે ઘનમૂળમાં 512 બરાબર 2નો ઘન 2નો ઘન 2નો ઘન. તો 2નો ઘન 8 8 8. તો ઘનમૂળ કાઢીએ આપણે. 8નું ઘનમૂળ 2, ફરી 8નું 2, ફરી 8નું 2. તો 2 દુ 4 દુ 8. માટે 512નું ઘનમૂળ થાય 8.